જય માતાજી બાપુ. જય માતાજી. પરમાર બોલું વડોદરા. હા જી બોલો. બાપુ હું તમારો એપિસોડ રેગ્યુલર જોઉં છું, મજા આવે છે મને. અને મારે આજે એક કામ પડ્યું છે. આપણે પારોલમાં છે ને મારી ભાણીનું એડમિશન કરાવ્યું હતું ને, બરાબર. પારોલ યુનિવર્સિટીમાં. એમાં એવું હતું બાપુ, જે તે સમયે અમને એવું કીધું 50,000 તમે ભરો કે એડમિશન પેલું સીટો ભરાશે એટલે તમને ફોન કરશે. તો 50,000 અમે ભરી દીધા. બરાબર. અને પછી અમારે એડમિશન કરવું નતું, બરાબર. અમે કેન્સલ કરાવ્યું. તો એ લોકો 50,000 રૂપિયા માટે અમને ઓછામાં 10 થી 15% ખવડાયા છે અમને બાપુ. ને આજકાલ કરે છે એ. અને કે આજે આપશું, કાલે આપશું, અને સીટો ભરાય પછી આપશું એમ કે. એવું હોય શકે બાબુ. અને જે મારા સાડુભાઈ છે ખેતી કરે છે, બીજા ગરીબ પરિસ્થિતિ. એટલે એડમિશન તમે જાતે રદ કરાવી રહ્યા છો? હા, જાતે. અને આપણે બીજી જગ્યાએ મૂકી, આપણે મારી ભાણી છે ને બીજી જગ્યાએ કોલેજમાં તો મૂકી. પછી એની જે કન્ડિશન શું છે એ જોવું પડશે. કન્ડિશન જોઈ. હા, એ જોવું પડશે. એવું કહેશે કે અમારે સીટો ભરે પછી આપીએ અમે. બની શકે. એમની સીટો તો કારણ કે જે તે સમયે એવું જ છે. તમે જ્યારે એડમિશન લીધું ત્યારે એમની જે સીટ હતી એ તો બુક થઈ ગઈ. એ તમારી સીટ બીજા કોઈને આપી ના શકે. એ વખતે કશું કીધું જ ન કે તમે 50,000 ભરી દો એમ કે. 50,000 તમારે એડમિશનની જરૂર હતી તે વખતે તમે 50,000 ભર્યા. પછી તમને બીજે દિવસે વિચાર એવો આવ્યો કે ભાઈ કેટલા દિવસ પછી વિચાર આવ્યો? એ વખતે બાપુ અમને એવું કીધું હતું તમે ભરી દો એમ કે તમારી સીટો પેલું શું કે છે બુક થઈ ગઈ. જાણ કરશું. ફી કીધી ને કે આટલા પૈસા થશે એવું નતું કીધું. અને પછી પાછા જેવું કીધું 3-3.5 લાખ રૂપિયા તમારે ભરવા પડશે બરાબર. એવું કીધું. પછી એટલા પૈસા ન પહોંચાય એવું નથી તો અમે કેન્સલ કરીએ છીએ. બરાબર. હા, અમે અમદાવાદ સુધી કેન્સલ કરાવી દીધું છે. એ લોકો આપતા નથી. અમે કેટલી વાર જઈએ બાપુ. આપણા જો રિસિપ્ટ છે, વડોદરા તરફ. આપણા જો રિસિપ્ટ છે, હા છે બાપુ. છે એમનો કોઈ કોન્ટેક્ટ નંબર છે કોઈનો? હા છે, કોન્ટેક્ટ આપો નંબર. નંબર છે. નંબર આપો ને. હા બાપુ. 70 હા જી. 690 બરાબર. 1822. શું નામ છે? પન્ના મેડમ. અને કઈ ફેકલ્ટી છે તમારી? આપણે મેડિકલ. हम कुछ नहीं बोलते, हमारे प्लेसमेंट पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात बी हियर बी वाइब्रेंट પન્નાબેન બોલો છો? હા પન્નાબેન, મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું, હા બોલો. ખેડાથી. હા બોલો બોલો. તમારે ત્યાં એક એડમિશન માટે મેડિકલ બાબતમાં એક 50,000 રૂપિયા એડવાન્સ આપ્યા હતા. પછી કોઈ કારણસર એ એડમિશન એમને રદ કરાવડાવ્યું હતું. તો નામ બોલો ને સ્ટુડન્ટનું. ચાલુ રાખો. તમારા નામ બોલજો ને જેનું એડમિશન હતું. હા નામ બોલો ભાઈ, બેનનું નામ બોલો. પ્રિયાંશી પરમાર, લુણાવાડા. હા પ્રિયાંશીબેન પરમાર. હા તો એમને તો મેં મારા લેવલ પર મેં બધું વાત કરી અહીંયા યુનિવર્સિટી પર. તો એમણે એવું કીધું કે આપણી સીટો ભરાશે ને એટલે એમને કરીશું પ્રોસેસ. પહેલા મને ડિસેમ્બર કીધું હતું પણ હજુ પણ અમારી એવું છે કે મારા વાઈફ 1 વર્ષથી રિસાઈન બેસી ગયા છે. કેમ રિસાઈ ગયા છે? એટલે એમાં એવું છે કે બાપુ શું છે એમને સાસરીમાં અફેર બનાવી દીધા જોડે, બરાબર. અચ્છા. એટલે પછી મારા ઘરવાળા ના પાડે છે કે ભાઈ લાવવાનું કોઈ એ નથી. હું પણ ના પાડું છું પણ એ લોકો એમ કે દિવસ આપે નહીં અને જેમ ચાલે છે એમ ચાલવા દેશું કે. બહુ અઘરો કેસ છે તમારો યાર. અને બીજું સાહેબ એમને મહિલા સુરક્ષામાં કેસ મૂક્યો છે. મહિલા સુરક્ષા વાળા એમ કે 1 લાખ રૂપિયા આપો તો દિવસ આપશે એમ. 1 લાખ રૂપિયા આપો તો દિવસ આપશું? હા, બાકી નહીં એમ. બીજું કઈ નહીં સાહેબ. એમને એકવાર અફેર બનાવે ચાલે સાહેબ, 5-5 વાર સાસરીમાં અફેર બનાવે સાહેબ, કઈ રીતના ચાલો? અઘરું છે, બહુ અઘરું છે. અને એને ના રહેવું હોય તો પછી સાહેબ ના રહી શકે, પણ આવું તો ના કરવું જોઈએ ને. બિલકુલ. એને જો ના જ રહેવું હોય. બીજું સાહેબ કેવું, એમના સમાજને મેં કીધું, એમના સમાજ પણ એમ કે અમે આ વાતમાં એગ્રી થવા માટે તૈયાર નથી એમ. બરાબર. એમના ભાઈઓ પણ કે છે કે તો તમે તમારા વાઈફ નું ધ્યાન રાખો. સાહેબ હું કઈ રીતે, હું નોકરી કરું તો ધ્યાન રાખું વાઈફ નું. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. અને સાહેબ મહિલા સુરક્ષા વાળા મેં કાલે જ જઈને આવ્યો. ઘણા કિસ્સાઓની અંદર આ બધું જોવા મળી રહ્યું છે. પણ યાર લોકોએ સમજવું પડશે. એવું નથી કે ખાલી દીકરા દીકરી બંને સમજવું પડશે. તમે જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાયા છો ત્યારે એકબીજાને સમજવા, એકબીજાની કેર કરવી, એકબીજાની સંભાળ રાખવી એ તમારી ફરજ બને છે. અને શા માટે એક શોર્ટ કટ રસ્તા વાપરીને તમારી જિંદગી સાથે રમી રહ્યા છો? અને આ બધું અઘરું ત્યારે પડશે જ્યારે તમારી ઉંમર 40 વર્ષને ક્રોસ થશે. ખૂબ અઘરું પડશે. હા સાહેબ, કારણ કે શું છે સાહેબ, મારા 28 વર્ષ થયા, બરાબર છે જી. અને એક છોકરો છે 3 વર્ષનો, તો પણ નથી સુધરતા. છોકરો છે તમારો? હા, છોકરો છે 3 વર્ષનો. કોની જોડે છે?
એમના જોડે છે. એમને એવું કીધું બેને, મેં કાલ બેનના જોડે ગયો, બેને કીધું કે 5 વર્ષ થાય એટલે તમને છોકરો સોંપી દેશે એમ. છોકરાઓનું બી લોકોના ભવિષ્યની પડી નથી. ગજબ છે. મેં કીધું કે હું એજ્યુકેટ કરું સાહેબ, મેં કીધું કે હું મારા છોકરાની જવાબદારી લઉં છું, પણ આ તમે આવો ને એક વખત રૂબરૂ આવો ને એક વખત મારા ઓફિસે આવો ને. ઓકે સર, ઓકે, થેન્ક યુ સર. બહુ અઘરા કિસ્સા આવી રહ્યા છે ભાઈ, બહુ અઘરા કિસ્સા આવી. અને સમાજના જે વિસ્તારના જે સમાજ સેવકો છે, લોકો છે, જે મોભાદાર વ્યક્તિઓ છે, જેનું સમાજ માને છે, એવા લોકોએ આવા બધા કેસની અંદર આગળ આવવું પડશે, લોકોને સમજાવવા પડશે. બાકી કોર્ટ કચેરીથી ક્યારેય આ લોકોને ન્યાય નહીં મળે. આ બધા મુદ્દા એવા છે જ્યાં કોર્ટમાં કશું આ બધા મુદ્દા નહીં સાંભળવામાં આવે. હાજી નમસ્કાર. હલો. 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 હલો, હાજી બોલો ને. જય માતાજી. જય માતાજી. પરમાર બોલું, વડોદરા. હાજી બોલો. હું તમારો એપિસોડ રેગ્યુલર જોઉં છું, મજા આવે છે મને. અને મારે આજે એક કામ પડ્યું છે. આપણે પારોલમાં છે ને મારી ભાણીનું એડમિશન કરાવ્યું હતું ને, બરાબર. પારોલ યુનિવર્સિટીમાં. એમાં એવું હતું બાપુ, જે તે સમયે અમને એવું કીધું 50,000 તમે ભરો કે એડમિશન પેલું સીટો ભરાશે. એટલે આટલા તાલુકાના બાવળગામથી બોલું. હા બોલો. હા સાહેબ, સમાજમાં તો બહુ આવે એ થવા વર્ગ્યું. હવે તો પહેલા તો મને એક વિચાર આવેલો કે પહેલા તો લોકોનામાં એવું થતું કે ભાઈ પૈને લગ્ન કરે, એકાદ 2 બાળકો થાય એટલે બોન કે ભાઈ મારો પતિ પરમેશ્વરની નીતિ રાખીને આખું એમનું જીવન ગુજારતા. બરાબર. અને હવે તો જો કદાચ 1-2 સંતોષી થાય તો બોન નાહી જાય અને પેલા ભાઈને 2 બાળકો ને એનું જીવન ગુજારવાનું બહુ કઠિન. માણસ નામાં અત્યારે સહન શક્તિ નામની અને લેટ ગો કરવાની જે ભાવના છે ને એ જતી રહી છે. સેજ પણ ઉપર નીચે થાય એટલે તરત જ છૂટાછેડા અને લગ્ન સંબંધ તોડી નાખવા પર આવી જાય છે. પણ એ નથી વિચારતા કે એ બેના ઝઘડાની અંદર એમના જે બાળકોની જે પરિસ્થિતિ થાય છે ને એનો અંદાજ એ બંનેને નથી આવતો. હા, એ બાળકોનું બચારે જિંદગી કઈ થઈ જાય ને, કારણ કે એમના મા બાપ, કારણ કે મારી પાસે 638 બાળકો છે. 638 બાળકોમાંથી 100-150 બાળકો એવા છે જેમની અત્યારે ખરાબ પરિસ્થિતિ બનવાનું એકમાત્ર કારણ છે પતિ પત્નીના ઝઘડા. સાહેબ એના વિશે તો કાયદો ના બનાવ્યો છે કે આવું આટલી ઉંમર પછી આ વિષય એવો છે કે આ વિષય કોઈ કાયદાથી નહીં પણ સ્વૈચ્છિક ભાવનાથી, સારા વિચારોથી આ સમાધાન થાય એવું છે. બાકી આને કોઈ કાયદો નહીં નડે ક્યારે. લોકોએ સ્વીકારવું પડશે, લોકોએ સમજવું પડશે અને લોકોએ પોતાના બાળકોની ચિંતા કરવી પડશે. ખરેખર બહુ અઘરો વિષય થઈ ગયો છે. લેટ ગોની થોડી ભાવના રાવો યાર. ભૂલ દરેકથી થાય છે અને દરેક બાબતની અંદર ઝઘડા કરીને તમે છૂટાછેડા કરશો. કેટલા છૂટાછેડા કરશો? કોઈ એવું પાત્ર તમને મળશે જે તમારા માટે પરફેક્ટ હશે એવું લાગે છે તમને? શક્ય નથી. યાદ રાખજો.